જય જોહાર, જય આદિવાસી। આજના ગુજરાત જોડો અભિયાનના કાર્યક્રમમાં અહીં મારી સાથે ઉપસ્થિત વિદ્યાર્થીઓના યુવા નેતા એવા યુવરાજસિંહ જાડેજા, સાથે છોટાઉદેપુરના આમ આદમી પાર્ટીના જિલ્લાના પ્રમુખ એવા રાધિકા રાઠવા, સાથે છોટાઉદેપુરમાં કાર્યકરો સાથે આમ આદમી પાર્ટીમાં જેમનું આપણે સૌએ સ્વાગત કર્યું છે એવા આ વિસ્તારના તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પ્રમુખશ્રીઓ, સંગઠન મંત્રીશ્રીઓ અને મહિલા મોરચાના તમામ પદાધિકારીઓ, આજુબાજુ વિસ્તારમાંથી પધારેલા પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં આજે વરસાદી માહોલ છે છતાં અહીંયા ઉપસ્થિત રહેલા આ વિસ્તારના વંદનીય પૂજનીય વડીલો, યુવાનો અને માતા બહેનો, આગળ તો વક્તાઓએ ઘણું કીધું હશે। સૌપ્રથમ તો તમારી માફી માંગીએ છીએ કે પંચમહાલ જિલ્લાના ઘોંઘંબા તાલુકાની બાજુમાં એક કાર્યક્રમ હતો અને ત્યાં ઘણો મારી માતાઓના આશીર્વાદ લેવા માટે જ આજે તમારી વચ્ચે ઉપસ્થિત થયું છું। અમારી ટીમ ખૂબ નાની છે। અમારા રાજેશભાઈ આજે અમારી સાથે જોડાયા છે। આ લોકો રાજેશભાઈનો ઇતિહાસ કાઢશે। રાજેશભાઈને પણ આવનારા દિવસોમાં હેરાન કરી શકે, વિનુભાઈને પણ કરી શકે, મને પણ કરી શકે। એમની 30 વર્ષની સરકાર છે, એમની પાસે પોલીસ છે, એમની પાસે ઈડી છે, એમની પાસે સીબીઆઈ છે, પણ અમારી પાસે તમારા જેવી ઈમાનદાર જનતા છે। અમે કોઈના બાપથી ડરવાના નથી। જ્યાં સુધી તમે અમારી સાથે છો ત્યાં સુધી અમારી પાસે હિંમત છે, તાકાત છે। અમે તમારો અવાજ ક્યારે દબાવવાની દઈએ। તમારા અધિકારોનો અવાજ આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયતોમાં પણ ગુંજવાનો છે, આવનારા દિવસોમાં વિધાનસભાઓમાં પણ ગુંજવાનો છે। હું જેલમાં હતો, પછી છૂટીને આવ્યો, મારા મોબાઈલો પણ એ લોકોએ જમા લઈ લીધા। બાદમાં મેં મોબાઈલોમાં જોયું તો આ વિસ્તારના કેટલાક ધારાસભ્ય અને સાંસદો અને એક તો આ બાજુના મંત્રી એ જાહેર મંચ પરથી કહેતા હતા કે ચૈતર વસાવા તો ગયા, હવે 2 વર્ષ સિવાય બહાર ના અમે આવવા દઈએ, ચૂંટણીઓ પતી જશે છતાં બહાર ના આવવા દઈએ। પણ આજે અમારા સામાન્ય, આજે અમારા આદિવાસી વડીલોના, અમારી માતા બહેનોના આશીર્વાદથી અમે અહીંયા આવ્યા છે। ત્યારે એ નેતાઓને પણ કહેવા માંગુ છું, तुमको क्या लगता था, तुमको क्या लगता था नहीं लौटेंगे? गलत। जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे। हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है क्या? ये चैतर वसावा है, चैतर वसावा कभी झुकेगा नहीं। बस તમારા આશીર્વાદ હશે, તમારા હરેક મોરચામાં લડવા માટે આગેવાનો તૈયાર છે। તમે રાતે 12 વાગે કહેશો, રાજેશભાઈ એમની ટીમ 12 વાગે આવશે। તમે રાતે 2 વાગે કહેશો, વિનુભાઈ એની ટીમ રાતે 2 વાગે આવશે। હંમેશ માટે અમે લડવાના છે। પણ સાથીઓ, આવનારા દિવસોમાં જ્યારે આ વિસ્તારમાં શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી, શાળાઓના ઓરડાઓ નથી, એ બાબતે પણ ભૂતકાળમાં અમે રજૂઆતો કરી છે। અહીંયા જીએનએમ ના નામે બોગસ કોલેજો ચાલતી હતી, અહીંયા નકલી સિંચાઈની કચેરી હતી, ત્યારે પણ અમે સરકારને અહીંયા આવેદનપત્ર આપીને અહીંયા વિરોધ પ્રદર્શન કરીને ધ્યાન દોર્યું છે। ત્યારે જ્યારથી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાયા અને ચૂંટાયા બાદ જ્યારે અમે ગુજરાતના આદિવાસી અંબાજીથી ઉમરગામના વિસ્તારના લોકોના કામકાજ કરવાનું શરૂઆત કર્યું, લોકોના અવાજ બનવાનું શરૂઆત કર્યું। તમે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના હોય, મનરેગા કૌભાંડની યોજના હોય, નલ સે જલના કૌભાંડની યોજના હોય, 73 એની જમીનોના કૌભાંડની યોજના હોય કે આ વિસ્તારમાં નર્મદાનું પાણી મળે, એનો અવાજ આપણે જ્યારે પણ કર્યો છે ત્યારે આ સરકારને બધું ગમતું નથી। અને સરકારે અહીંની વળવી વાસ્તવિકતા સ્વીકારવાની જગ્યાએ વિકાસ 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 એમના વિકાસની રથયાત્રાઓ એ લોકો ફેરવી રહ્યા છે। ત્યારે
અમે બધા સરકારમાં આવી રજૂઆતો કરી એમને વાસ્તવિક ચિત્ર બતાવીએ એટલે સરકાર પોલીસનો ઉપયોગ કરીને અમારા જેવા ધારાસભ્યને પણ જેલોમાં મોકલે છે. તમે જોયું હશે હમણાં બાપુએ કીધું યુવરાજસિંહ જાડેજાએ કે મંત્રીમંડળ હમણાં બદલે છે, પણ આપણા વડવાઓ કહેતા હતા કે ભેંસ ઓછું દૂધ આપે તો ભેંસના ખીલા બદલવાની કરતા આપણે ભેંસ જ બદલી નાખવા પડે. ત્યારે આ લોકો ભલે મંત્રીમંડળ બદલતા હોય, આવનારા 2027 માં આપણે બધાએ સરકાર જ બદલી નાખવાની છે. ત્યારે આપણે સરકાર જ બદલી નાખવાની છે. 30 વર્ષ એ લોકોને આપ્યા છે માત્ર ભ્રષ્ટાચાર. આપણા વિસ્તારમાં એક નાનું કામ કરાવવા માટે આપણે પૈસા આપવા પડે એટલો મોટો ભ્રષ્ટાચાર એમણે કર્યો છે. એ ઉજાગર કરી એટલે અમારા જેવા નેતાઓ પર પોલીસનો ઉપયોગ કરીને ખોટા કેસો